ત્યાં અલાઉ નથી ફોટો ને વિડીયો માટે. ગાઈસ કોઈ એવું વર્ડ્સ નથી જે હું તમને કહી શકું કે શું છે આ જગ્યા. કેમેરામાં એની ખૂબસૂરતી હું કેદ જ નહીં કરી શકતી જેટલું આ સુંદર છે. અહીંયા આગળ બરફ છે, આજુબાજુ ચારો બાજુ ઝાડ ઝાડ ઝાડ, બસ સુકૂન. ખાલી તો કઈ જ નહીં, જસ્ટ સુકૂન. આટલું જ કહી શકું છું હું. જો ત્યાં બધા ફોટોશૂટ કરી રહ્યા છે, માતાજીના દર્શન કરી રહ્યા છે. ચલો પહેલાં દર્શન કરીએ. ગાઈઝ આ એ જ જગ્યા છે જ્યાં આગળ એ જવાની દિવાનીનું શૂટ થયું હતું. બની અને એના વાત કરતાં કરતાં જાય છે અને શૂટ કર્યું છે. અને એ અમે આવ્યા હતા બેક સાઈડવાળા રસ્તા પરથી. આ છે મેઇન રસ્તો ફ્રન્ટ સાઈડનો. એવા ને એવા ચાલ્યા હતા ને એવા ને એવા. આ તમે જોઈ શકો છો, આ રિયલ છે. હર્ષ બતાવો ને એના તીથ અને ફિંગર લગાવીને બતાવો. The teeth. આઈસ છે, આઈસ દીદી. અહીંયાના અમે બ્યુટીફુલ કપડાં પહેરીને મસ્ત ફોટો વિડીયો કાઢી લીધો છે ગાઈસ. જે આ વિલોગ પહેલાં તો મારા આઈડીમાં તમને જોવા મળી જ જશે, ઇન્સ્ટા આઈડી ઉપર. તો પછી અમે આ બધું રિમૂવ કરી રહ્યા હતા કેમ કે અહીંયા આગળ ને વરસાદ પડવાનો ચાલુ થઈ ગયો હતો અને વરસાદના કારણે ઠંડી બી બહુ જ લાગી રહી હતી. અને અમારી પાસે હતા નાના બેબીઝ, એટલે અમારે જલ્દી જ અહીંયાથી નીકળવું હતું. પછી અમારે અહીંયાથી નેક્સ્ટ જવાનું બી હતું મોલ રોડ પર. એટલા માટે અમે ફટાફટ અહીંયાથી આ બધા ક્લોથ્સ રિમૂવ કર્યા, એમનું પેમેન્ટ કર્યું. ત્યાર પછી અમે જેમની પાસે ફોટોશૂટ કરાવ્યા હતા ને એમની પાસેથી ફોટોઝ બી અમારે હજુ તો લેવાના હતા, સિલેક્ટ કરવાના હતા, એટલે એમાં ટાઈમ લાગે એવું હતું. અને અહીંયાના લોકલ લોકો તો એમ બી કહેતા કે આજે અત્યારે વરસાદ પડતો છે ને તો નાઇટમાં તો સ્નોફોલ બી થશે જ અહીંયા આગળ. એટલે અમને એવું હતું કે જેટલું બને એટલું જલ્દી અમે જતા રહીએ, અહીંયાથી નીકળી જઈએ. બાકી અમારા કરતાં બેબીઝ વધારે હેરાન થશે. અને ગાઈઝ આ વિડીયોમાં મારો વોઇસ ગતો રહ્યો છે. અહીંયા હું છે ને તમને ઇન્ટ્રો કરાવું છું અમારા ફોટોગ્રાફરથી, જેમની પાસે અમે ફોટોશૂટ કરાવ્યો હતો. અને એમને બહુ જ સારા ફોટોશૂટ કર્યા હતા અમારા. તો એમનો નામ નંબર હું તમને મેન્શન કરી દઈશ. જો તમે જાઓ હડિંબા ટેમ્પલ અને તમને બી ફોટોશૂટ કરાવવું હોય તો તમે ડાયરેક્ટ એમનો કોન્ટેક્ટ કરી શકો છો. તો હું તમને નીચે નામ નંબર મેન્શન કરી દઈશ, તો તમે એમનો કોન્ટેક્ટ કરી લેજો. અને પછી અહીંયાથી રિટર્ન થતી વખત અમે અહીંયાના મિની ગુલાબજામુન ટેસ્ટ કર્યા હતા ગાઈઝ. એ ગરમ હતા. 50 રૂપીસ પર પ્લેટ હતું કાંઈ, હશે 20 કે 25 પીસ હતા, પણ બહુ સારા હતા. અને તમે જોઈ શકો છો આ લોકો ખાશે તો એમના ફેસ પરથી તમને ખબર પડી જ જશે કે કેવો ટેસ્ટ છે. બાકી તો ઠંડીમાં કાંઈ ગરમ ખાઈએ તો સારું જ લાગે કેમ કે ત્યાં આમ દેખાતું નથી પણ બહુ જ ઠંડી લાગી રહી. ગાઈઝ અમે આવી ગયા છે મોલ રોડ પર. અને મોલ રોડ પર આ એક મંદિર હતું દુર્ગા માતાનું, બહુ ફાઇન મંદિર હતું, જ્યાં અમે આવીને પગે લાગ્યા, દર્શન કર્યા. પછી અમે મોલ રોડ પર ફર્યા, ફોટોશૂટ કરાવ્યો. અહીંયા આગળ મોસ્ટલી બધા ફોટોશૂટ ને વિડીયો માટે જ આવતા હોય છે અને શોપિંગ કરવા બી આવતા હોય છે, જેમને અહીંયાથી કર્યું એમને. બાકી અમે તો લોકલ માર્કેટમાંથી વધારે કર્યું હતું, અહીંયાથી બી લીધું હતું, 1-2 વસ્તુ અહીંયાથી બી શોપિંગ કરી હતી અમે. અને અહીંયાનું મેઇન છે મનાલી મોમોઝવાલા અને એક જ સિદ્ધુવાલા અંકલ. બાકી અહીંયા તમને બધું જ મળી જશે. જો આ ગરમ દૂધ, રબડી બધું જ મળે છે અને સોફ્ટી બી. અને આ છે હોટ એર બલૂન. ગાઈઝ આ ને અમારી હોટલથી જ દેખાતો છે, હું તમને બતાવીશ બાલ્કનીમાંથી. આ છે અમારી એન્ટ્રી હોટલની, એટલે અહીંયાથી એન્ટ્રી છે. સામે તમે જોઈ શકો છો, હું તમને પહેલાં વ્લોગમાં કીધું હતું કે રિવર સાઈડ છે વ્યૂ અમારું. તો આ સામે રિવર છે, એના પાણીનો અવાજ એટલો ફાઇન આવતો છે ગાઈઝ.
અને આ છે અમારી હોટલ ધ રોયલ ગ્રાન્ડ. અમારી હોટલનું નામ છે. અને આ છે વેઇટિંગ એરિયા કે સિટિંગ એરિયા, તમે જે બી કહો એ ગાઈઝ. અને લિફ્ટ, અને લિફ્ટની બાજુમાં દાદર. તો ચલો તમને હું લઈ જાઉં. તો ગાઈઝ આજ લિફ્ટ અમે આવી ગયા છે લિફ્ટમાં. બટ આઈ ડોન્ટ નો કેમ મારા અમુક વિડીયોમાંથી વોઇસ જ જતો રહ્યો છે ગાઈઝ. તો અહીંયા હું અને હર્ષ શું વાત કરતા એ મને સાચે યાદ નથી. હાલ કંઈ તો વાત કરતા જ હશે. બાકી હું તમને કરાવું મારું રૂમ ટૂર. અને આ તમે અમારી હાલત જોઈ શકો છો. અમે બહુ જ થાકી ગયા હતા ફરીને, સાંજ થઈ ગઈ છે. તો જઈએ રૂમમાં, તમને રૂમ ટૂર કરાવું. પછી થઈએ થોડા ફ્રેશ થઈને જઈશું ડિનર માટે. ડિનર રેડી જ હશે અમારું. તો અને મારો રૂમ હતો લિફ્ટની એક્ઝેક્ટ સામેવાળો. આ છે મૈત્રીદીનો રૂમ, એની બાજુવાળો દીદીનો રૂમ હતો ગાઈઝ. મારો છે 302 નંબર. તો રૂમમાં થોડું મેસી હશે, ઇગ્નોર કરજો. બાકી રૂમ બહુ જ ફાઇન હતો, બહુ જ મસ્ત સર્વિસ છે હોટલની. તમે ડાયરેક્ટ બી જઈ શકો છો, કોન્ટેક્ટ કરી શકો છો. બાકી હર્ષ બી કરાવી આપશે તમને. અને આ છે રૂમમાં સોફા અને ત્યાં છે બાલ્કનીમાં બી વ્યૂઝ બહુ જ ફાઇન છે. અત્યારે નહીં દેખાય, હું તમને સવારે બતાવીશ. ઓકે ગાઈસ. રાધે રાધે. સો ગાઈઝ અહીંયા થઈ ગયું છે અમારું ડિનર રેડી. અમે આવી ગયા છે ડિનર કરવા માટે. હવે કરીશું ડિનર કરીને જઈશું રૂમમાં જઈને આરામ કરીશું. કેમ કે કાલે જલ્દી સવારે ઉઠવાનું છે. અમારે જવાનું છે અટલ ટનલ. તેની માટે અમારા ડ્રાઈવરે કીધું છે થોડું જલ્દી નીકળવું પડશે. એટલા માટે કાલે જલ્દી જવાના કારણે આજે જલ્દી સૂવું બી પડશે તો જલ્દી ઉઠાશે. બાકી ઠંડીમાં તો કોઈ ઉઠે જ નહીં જલ્દી. અને તો તમને ખબર જ છે ગુજરાતીઓ એટલે લહેરી લાલા. એટલે બાકી તો તમને જો આ વ્લોગ ગમ્યો હોય તો કમેન્ટ, લાઇક, ફોલો, સબસ્ક્રાઈબ કરતા જાજો. અને ઇન્સ્ટા પર બી ફોલો કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.